તો જય માતાજી મિત્રો, આજે મારે રક્ષાબંધનની એક વાત કરવી છે કે જ્યારે કોઈ બેનને જ્યારે નાનપણથી એક એવી વેદના હોય કે જેને ભાઈ ન હોય, જે દુખિયારી હોય, એના આત્માને અંદર એવું થતું હોય કે મારે કોઈક ભાઈ થાય, અને મુરલીધર ભગવાનને યાદ કરતી હોય, કાંઈ કૃષ્ણ કનૈયાને યાદ કરતી હોય અને કહેતી હોય કે મને ભાઈ મળે તો આહિર જેવો મળે, અને એક લોહાણા સમાજની, એક રઘુવંશી સમાજની દીકરી હોય અને યદુવંશી ભાઈની માગણી કરતી હોય, અને એ વખતે સાહેબ મને ફોન આવ્યો હોય અને મારી ઈચ્છા પણ એક બેનને બનાવવાની, પૂર્ણ કરવાની થઈ હોય, એવી જ મારી એક બેનનો આખો વિડીયો તમને બતાવીશ. મિત્રો જોતા રહેજો જરૂરથી, અને તમે પણ વિચારશો કે બેન કોને કહેવાય ને બેનનું હયું કેવું હોય છે. તો મિત્રો આ વિડીયોની અંદર જોઈ શકશો. અને એ અલ્પાબેન મોરબી જિલ્લાની, અને એણે જુનાગઢનો ઇતિહાસ સાંભળેલો, આહિર દેવાયત બોદરનો, કે જેને જીભનો ભાઈ માન્યો હોય સુમલદે રાણીએ, અને એના દીકરા વખતે પોતાના દીકરાને કપાવીને જેણે ઉછેરીને મોટો કર્યો હોય, એટલા માટે આની ઈચ્છા કે આહિરના દીકરાને હું ભાઈ બનાવીશ ને તો ક્યારેક મારી મૂંઝવણમાં ઊભો રહેશે. અને એવી જ ઈચ્છા આહિરના દીકરા નાગદનને પણ પૂરી કરવાની થઈ હોય કે બેન તો મારે ચાર છે, ચાર બેનનો ભાઈ છું, પણ જે બેનની આંખનું આંસુડું લૂવું ને તો એ મારું મહાન ધર્મ છે. આહિરના ઇતિહાસ ઘણા મેં સાંભળેલા, એના ઉપરથી મને ખબર કે આહિરના દીકરાને કોઈ એમ કે મારી મનની ઈચ્છા એક બેન બનવાની છે, જો એ પૂરી ન કરી શકે તો આહિર ન કહેવાય. એટલે 2-3 મહિનાથી મને સાહેબ ફેસબુકની અંદર બેન ને ભાઈનો સંબંધ બંધાયેલો, ફેસબુક ઉપર કોમેન્ટ ઉપર વાતું કરતાં ફોન નંબર ઉપરથી અમે બંને બેન ભાઈએ વાતું કરેલી. અને રક્ષાબંધન આવી હતી, પહેલી રક્ષાબંધન હતી. બેનને આંગણે જઈ, મોરબીને આંગણે જઈ મારી બેન રક્ષા બાંધે અને હું એના આંગણે જઈને આશીર્વાદ લઉં. અને મારી બેને આશીર્વાદ તો આપ્યા એટલું નહીં મિત્રો, પણ જેમ મારા જેમ જ દુબરા ઘરની, ગરીબ ઘરની, લોહાણા સમાજની દીકરી છે, મેં 500 રૂપિયા બેનને હાથમાં દેવાની લાલચ કરી તો બેન કે નહીં ભાઈ, 11 જ રૂપિયા લેવાશે. પણ મારી ઈચ્છા એ થઈ કે 500ની તો બેન 200 લે, 200ની તો છેવટ 100 રૂપિયા મારી બેનના હાથમાં આપ્યા. તો એના આત્માને દુઃખ છે કે ભાઈ તમે પણ મારા જેમ જ દુબરા માણસ છો. જો દુબરાને ઓળખી હંગતી હોય, લોહાણા સમાજની દીકરી હોય, એને ખાલી જીભનો માનેલ ભાઈ, આહિરનો દીકરો જ ભાઈ જોતો હતો, બાકી પૈસાથી કોઈ પ્યાર નહોતો સાહેબ. એવે આંગણે, મોરબીને આંગણે, અલ્પાબેનને આંગણે નાગદન આહિર ગયા, અને બંને બેન ભાઈની મુલાકાતથી ને હેતનો દરિયો ઉભરણો સાહેબો. એ આંગણે હું ગયો ને, આવો મારા વીરા, આવો મારા જવતલિયા, આવો મારા મીઠડા ભાઈને એક પગે લાગી, એક હાથ ફેરાવી, એને દરવાજેથી મને અંદર જે બેન પસાર કરે છે ત્યારે એના હૃદયની અંદરથી એવો ઉમરો ચડેલો હતો કે મારો ભાઈ આવ્યો, મારો મીઠડો આવ્યો, મારો વીર આવ્યો. એ આંગણે સાહેબ મેં કાલે મુલાકાત લીધી બેનની, અને બેનને આંગણે લાકડી બંધાવી. લાકડી બંધાયા પછી બેનને એટલો આનંદ આવ્યો કે હાલો ભાઈ આપણે સિટીમાં ફરવા જઈએ. તો મિત્રો સિટી બજારમાં ફરવા આ ગાડીમાં મેં બેન ભાઈ જઈ રહ્યા છીએ. અને મને તો એમ થાય છે કે દુનિયાની અંદર કોઈ બેનને ભાઈ ન હોય ને તો મુરલીધર ભગવાનને હું પ્રાર્થના કરું છું કે હે મુરલીધર, એક નાનકડો ભાઈ દે દે, એક જવતલીઓ દે દે, એક રક્ષાબંધનને ટાણે રાખડી બાંધવાને ટાઈમે બેનની આછા પૂરી થાય ને એવો ભાઈ દે દે. આવી મારી એક અંદરની વેદના મેં જોયા પછી મને નક્કી થયું કે મારે 4 બેનું છે, હરખથી આવે છે, જાય છે, અને આ બેનને એમ હતું કે મારે ભાઈ નથી. ભાઈની ઈચ્છા મારા હાથથી પૂરી થઈ, અને એના હાથે મેં રાખડી બાંધી. મારી બેન માની 5મા નંબરની 42 વર્ષની એમની ઉંમર છે, મારી 44-45ની છે. એટલે મારી નાનકી બેન મને પગે લાગી, મને આશીર્વાદ આપે છે, મને હાથ ફેર્યો, મેં એને હાથ ફેર્યો, અને મને જે રાખડી બાંધ્યા પછી જે ઈચ્છા દેવાની થઈ હતી ને એ બેનને નથી, પણ સદાય જેને આંગણે ગયા છીએ ને એનું ચા પીને તો આપણે નાવું કે એટલે એ બેનની ઈચ્છા પૂરી કરાવી.